અમરેલીથી ભૂરખિયા સુધી, દામનગરથી ભૂરખિયા સુધી ઠેર ઠેર સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ સંગઠનો દ્વારા પદયાત્રીઓ માટે પૂરારૂપ સેવા, સ્ટોલિયા, પાણી, શરબત, અલ્પાહારની વિનામૂલ્યે સેવા કરવામાં આવી હતી। 1.5 લાખથી વધુ ભાવિકોનો તારીખ 22/4/2024ની સમી સાંજથી અવિરત પ્રવાહ શરૂ થયો હતો। મંદિર પ્રશાસનની અદ્ભુત વ્યવસ્થા, હજારો દર્શનાર્થીઓ, મહાપ્રસાદ, સંપૂર્ણ મંદિર પરિસર, વાતકોલિંગ ફુવારા, રોશનીનો ઝળહળાટ દૂરથી પણ દર્શન થઈ શકે તે માટે ફૂલ સ્ક્રીન LED પ્રોજેક્ટ સિસ્ટમ, શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ, શ્રી ભૂરખિયા ચેરિટેબલ ટ્રસ્ટ, પૂજારી પરિવાર, સમસ્ત ભૂરખિયા ગામ, જય ભવાની સેના, સમગ્ર કર્મચારી સ્ટાફ સહિત હજારો સ્વયંસેવકોના સંકલનથી કાબિલે દાદ સેવા જોવા મળી। દરેક દિશાએથી આવતા પદયાત્રી દર્શનાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી ભારે વાહનને પ્રવેશબંધી ફરમાવતા જાહેરનામાનો ચુસ્ત અમલ સંપૂર્ણ મંદિર પરિસર CCTV કેમેરાથી બાજ નજર રાખી રહ્યું હતું। શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિર પરિસરમાં મહામારુતિ યજ્ઞનું પૂજન અર્ચનને દર્શન કરતા ભાવિકો ખુશખુશાલ સમગ્ર ટ્રસ્ટી મંડળ સતત ખડે પગે જોવા મળ્યું। હનુમાનજીની જન્મજયંતિની અદમ્ય ઉત્સાહથી ઉજવાઈ દૂરથી આવતા અવિરત માનવ પ્રવાહ તારીખ 22/4/2024ની સમી સાંજથી શરૂ થઈ 23/4/2024ની મોડી રાત્રિ સુધી દાદાના દર્શને માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું।